Welcome to our electrical department. મિત્રો આપણો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિક પાવર જનરેશન. ઇલેક્ટ્રિક પાવર જનરેશનમાં આપણે ચેપ્ટર નંબર 1 થર્મલ પાવર સ્ટેશન. મિત્રો થર્મલ પાવર સ્ટેશનમાં મેં ગયા લેક્ચરમાં તમને મેં સૂત્રો ભણાવ્યા કે ભાઈ એવરેજ ડિમાન્ડ એવરેજ એક દિવસનું કઈ રીતે પાવર કેટલા વપરાયા કેટલો જરૂરી છે એ બધા સૂત્રો મેં તમને ભણાવેલા. એ સૂત્રો પરથી આપણે એક્ઝામ્પલ આજે ગણીશું. મિત્રો એક્ઝામ્પલ નંબર 1 છે આપણો કે એક પાવર સ્ટેશનની મેક્સિમમ ડિમાન્ડ કેટલી 15 મેગાવોટ. MW હોય તો મેગાવોટ કહે. શું કહે મિત્રો? મેગાવોટ છે. વાર્ષિકનો લોડ ફેક્ટર કેટલો છે? 50%. વાર્ષિક લોડ ફેક્ટર શું આપે મિત્રો? 50%. અને કેપેસિટી ફેક્ટર કેટલી છે? 40%. કેપેસિટી ફેક્ટર કેટલી છે? 40%. તો પ્લાન્ટની રિઝર્વ કેપેસિટી શોધો. શું શોધો છે મિત્રો? પ્લાન્ટની રિઝર્વ કેપેસિટી. મિત્રો આપણે એ પહેલા શું છે એ જોઈ લેવાનું. તો આપણે શું છે પહેલા તો મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? 15 મેગાવોટ. અને વાર્ષિક લોડ ફેક્ટર કેટલો છે? 50%. અને કેપેસિટી ફેક્ટર કેટલી છે? 40%. તો આપણે શોધવાનું છે મિત્રો રિઝર્વ કેપેસિટી શોધો. તો મિત્રો રિઝર્વ કેપેસિટી શોધવા માટે તો આપણે કઈ બે વસ્તુ જરૂરી છે મેં તમને ગયો વખત બતાવ્યું. તો ભાઈ રિઝર્વ કેપેસિટી બરાબર શું છે? ઇન્સ્ટોલ કેપેસિટી અને મેક્સિમમ ડિમાન્ડ. કે ઇન્સ્ટોલ કેટલી કેપેસિટી છે એ પ્લાન્ટની અને મેક્સિમમ ડિમાન્ડ કે માર્કેટ પર કેટલી ડિમાન્ડ છે એ બેનો તફાવત કરીએ તો આપણે કેવું રિઝર્વ કેપેસિટી શોધી શકીએ. તો મિત્રો પહેલા આપણે ઇન્સ્ટોલ કેપેસિટી શોધવાનું. એના માટે શું કરવાનું મિત્રો? લોડ ફેક્ટર. લોડ ફેક્ટરનું સૂત્ર મેં તમને કીધું એક્ઝામ્પલ પર કામ લાગશે. તો લોડ ફેક્ટરનું સૂત્ર છે મિત્રો એવરેજ ડિમાન્ડ. શું મિત્રો? એવરેજ ડિમાન્ડ ભાગ્યા મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા 100. આપણને એવરેજ ડિમાન્ડ કેટલી આપી છે મિત્રો? શું કહો છે? એવરેજ ડિમાન્ડ કેટલી આપી છે? આપણે આપી નથી. તો એવરેજ ડિમાન્ડ ને આપણે શું કરવાનું? સૂત્ર કરતા બનાવી દેવાનું. તો શું થશે? મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા લોડ ફેક્ટર. કેમ કે આપણે લોડ ફેક્ટર આપી દીધું છે કેટલો? 50. અને મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે? 15 આપી દીધી છે આપણે. આ બે વસ્તુ આપણા છે એટલે આપણે શું કરવાનું? સૂત્ર કરતા બનાવી દઈએ તો એવરેજ ડિમાન્ડ બરાબર લોડ ફેક્ટર ગુણ્યા મેક્સિમમ ડિમાન્ડ થઈ જશે ભાગ્યા 100 થઈ જશે. તો આપણે એવરેજ મૂકીએ ભાઈ મેક્સિમમ ડિમાન્ડ 50 બરાબર ગુણ્યા લોડ ફેક્ટર 15 આપી દીધું છે અને આપણે ભાગ્યા 100 ના આ છેદમાં લઈ લો 100 થઈ જાય. તો આપણે જવાબમાં આવશે મિત્રો 7.5 મેગાવોટ. કેટલા? 7.5 મેગાવોટ આપણે શું મળ્યું? એવરેજ ડિમાન્ડ મળશે. મિત્રો આપણે એવરેજ ડિમાન્ડ છે એના પરથી આપણે કેપેસિટી ફેક્ટર શોધી શકીએ. શું મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું કે કેપેસિટી ફેક્ટર શોધવું હોય તો શું શોધવું પડે? એવરેજ ડિમાન્ડ. તો આપણે એવરેજ ડિમાન્ડ નથી શોધી કાઢી. તો એવરેજ ડિમાન્ડ આપણે મળી ગયું. કેટલું મળ્યું? 7.5 મેગાવોટ. શું મળ્યું આપણે મિત્રો? એવરેજ ડિમાન્ડ મળી ગયું. એના પરથી આપણે મિત્રો શું શોધીશું? કેપેસિટી ફેક્ટર. તો કેપેસિટી ફેક્ટરનું સૂત્ર છે મિત્રો એવરેજ ડિમાન્ડ. એટલે કેટલી ડિમાન્ડ એવરેજ થાય છે એ ભાગ્યા ઇન્સ્ટોલ કેપેસિટી. જે કેપેસિટી પ્લાન્ટની કેટલી કેપેસિટીનું પ્લાન્ટ છે એ ગુણ્યા કેટલા? 100. તો મિત્રો આપણે એવરેજ ડિમાન્ડ કેટલી આવી? 7.5 એનો જવાબ મૂકી દીધો. ઇન્સ્ટોલ કેપેસિટી આપણે આપી નથી કે આપણે કઈ ઇન્સ્ટોલ કેપેસિટી કીધું નથી કેટલી રાખવાની. આપણે એનો જવાબ લખ્યો નથી. પણ આપણે કેપેસિટી ફેક્ટર આપી દીધું છે. કેટલો છે કેપેસિટી ફેક્ટર? કેટલો છે? 40. કેટલો છે? 40. તેની કિંમત મૂકી દીધી ગુણ્યા 100. તો આપણે શું કરીશું? આને ઇન્સ્ટોલ કેપેસિટી છે એ અહીં લઈ લઈશું 40 ને નીચે લઈ લઈશું. આ બેનો ભાગાકાર ગુણ્યા 100 કરીશું તો જવાબ આવશે આપણો 18.75 મેગાવોટ. તો આપણે ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી મળી? 18.75 મેગાવોટનું કેપેસિટી પાવર થયો. કે પાવર પ્લાન્ટની કેપેસિટી ઇન્સ્ટોલ કેટલી થઈ? 18.75 મેગાવોટ થઈ. મિત્રો
હવે આપણા આગળ ઇન્સ્ટોલ કેપેસિટી પણ છે અને મેક્સિમમ ડિમાન્ડ કેટલા ટકા છે આપણે કેટલી છે 15 મેગાવોટ છે એટલે બંને આપણા આગળ છે એના પરથી આપણે જે આપણે પૂછ્યું છે કે ભાઈ રિઝર્વ કેપેસિટી શોધો તો મળી જશે તો રિઝર્વ કેપેસિટી સૂત્ર છે મિત્રો ઇન્સ્ટોલ કેપેસિટી માઈનસ મેક્સિમમ ડિમાન્ડ તો ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી આવી આપણે મિત્રો 18.75 મેગાવોટ અને મેક્સિમમ ડિમાન્ડ કેટલી છે 15 મેગાવોટ તો રિઝર્વ કેપેસિટી કેટલી આવશે મિત્રો 3.75 મેગાવોટ થશે મિત્રો આ થયું આપણું એક્ઝામ્પલ નંબર 1 આપણે એક્ઝામ્પલ નંબર 1 માં શું કર્યું તો રિઝર્વ કેપેસિટી શોધવાની હતી તો પહેલા આપણે લોડ ફેક્ટર શોધ્યો પછી એવરેજ ડિમાન્ડ એના પરથી શોધી કાઢ્યો પછી કેપેસિટી ફેક્ટર શોધી કાઢ્યો અને છેલ્લે ઇન્સ્ટોલ કેપેસિટી આપણે શોધી અને છેલ્લે આપણે રિઝર્વ કેપેસિટી શોધી કાઢી આ નંબર તો ઉદાહરણ નંબર 1 મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 2 એટલે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું આ મિત્રો એક્ઝામમાં જીપીયુમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે સારી રીતે ધ્યાન રાખજો મિત્રો દિવસ દરમિયાન આપણને કેટલો મળે છે 1050 ગુણ્યા 10 ની 3 ઘાત યુનિટ જનરેટ થાય છે જે પાવર સ્ટેશન છે એ કેટલું જનરેટ કરે છે 1050 ગુણ્યા 10 ની 3 ઘાત યુનિટ પાવર ઉત્પન્ન કરે છે એક દિવસમાં પ્રતિ મિત્રો યાદ રાખજો કાલે મેં તમને કીધું એક દિવસમાં તો કેટલા કલાક લેવાના 24 લેવાના અને જો વાર્ષિક કરતું હોય તો 8760 લેવાના તો આપણે એક દિવસમાં કરે છે તે કેટલા કલાકની ગણતરી કરીશું 24 કલાકની ગણતરી કરી સૂત્રના અંતે તો મિત્રો દિવસ દરમિયાન 1050 ગુણ્યા 10 ની 3 ઘાત યુનિટ જનરેટ કરે છે એટલે ઉત્પન્ન કરે છે મિત્રો પછી એની માર્ક કેટલી છે 85 મેગાવોટ છે એની જે માર્કેટમાં માર્ક છે લોકો કેટલો યુઝ કરે 85 મેગાવોટ ની માર્ક છે અને 30 મેગાવોટના 3 યુનિટ છે કેટલા છે 30 મેગાવોટના કેટલા યુનિટ છે મિત્રો 3 યુનિટ છે અને એક યુનિટ 30 વોટનો રિઝર્વમાં રાખેલો છે કેવો છે એક યુનિટ કેવો રાખે રિઝર્વમાં રાખીને ભાઈ સ્પેરમાં રાખવામાં આવે છે તો શું થયું મિત્રો લોડ ફેક્ટર શોધવાનો છે પ્લાન્ટની કેપેસિટી શોધવાની છે અને યુટિલાઇઝેશન શોધવાનું છે આ ત્રણ વસ્તુ શોધવાની છે લોડ ફેક્ટર પ્લાન્ટની કેપેસિટી અને યુટિલાઇઝેશન ફેક્ટર એમ ત્રણ વસ્તુ આપણે શોધવાનું છે તો આપણે સૌપ્રથમ લોડ ફેક્ટરનું સૂત્ર તમને ખબર જ હશે મિત્રો ગયો વખત મેં સમજાવેલું લોડ ફેક્ટર બરાબર એવરેજ ડિમાન્ડ ભાગ્યા મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા 100 મિત્રો લોડ ફેક્ટર શું તમારે શું કરવાનું મિત્રો એવરેજ ડિમાન્ડ ભાગ્યા શું કરવાનું મેક્સિમમ ડિમાન્ડ મિત્રો આપણા તને યાદ છે તમને શું નથી આપણા તને એવરેજ ડિમાન્ડ આપણે તો આપી નથી એટલે એવરેજ ડિમાન્ડ શોધવા માટે પહેલા તો એવરેજ ડિમાન્ડ આપણે શોધીશું તો એવરેજ ડિમાન્ડ કેટલી છે તો આપણે દિવસ દરમિયાન કેટલું ઉત્પન્ન થાય છે 1050 અને મેં તમને કીધું એક દિવસનું હોય તો નીચે કેટલા તમે 24 કલાક કરવાના તો 24 ભાગ્યા કર્યા તો કેટલી આવી એવરેજ કેટલી આવી 43.85 મેગાવોટ એવરેજ 1 કલાકમાં ઉત્પન્ન કરે કેટલા 1 કલાકમાં ઉત્પન્ન કરે એમ કહેવાય તો એના પરથી આપણે લોડ ફેક્ટર શોધીશું મિત્રો લોડ ફેક્ટર છે એવરેજ ડિમાન્ડ ભાગ્યા મેક્સિમમ ડિમાન્ડ ગુણ્યા 100 હવે મિત્રો આપણા પર એવરેજ ડિમાન્ડ છે કેટલી છે 43.75 અને મેક્સિમમ ડિમાન્ડ કેટલી આપી છે આપણા મિત્રો 50 વધારે કેટલી છે 50 તો 43.75 ભાગ્યા 85 ગુણ્યા 100 કેટલા ટકા આવ્યું મિત્રો 51.47% શું થયું લોડ ફેક્ટર થયું ફરી મિત્રો બતાવું કે લોડ ફેક્ટર શોધવા માટે એવરેજ ડિમાન્ડ હોવી જરૂરી છે તો આપણે સૌપ્રથમ શું કરવું પડે એવરેજ ડિમાન્ડ શોધવી પડે તો એવરેજ ડિમાન્ડ શોધવા માટે શું કરવાનું પ્લાન્ટની કેપેસિટી એક દિવસની કેટલી છે એ અને એના કલાકમાં ડિવાઇડેડ કરવું પડે તો આપણે કલાકમાં ડિવાઇડ કરીએ તો શું થયું મિત્રો 43.75 મેગાવોટ આપણને મળ્યું મિત્રો એના પછી આપણે લોડ ફેક્ટર શોધી શક્યા નેક્સ્ટ મિત્રો કીધું છે આપણને પ્લાન્ટની કેપેસિટી આખો પ્લાન્ટ છે આપણો થર્મલ પાવર પ્લાન્ટ એની કેપેસિટી કેટલી છે તો એના માટે મેં તમને ગયા લેક્ચરમાં સૂત્ર સમજાવ્યું કે પ્લાન્ટની કેપેસિટી બરાબર એવરેજ ડિમાન્ડ ભાગ્યા પ્લાન્ટની કેપેસિટી તો એને ગુણ્યા 100 માં કરવાનું કે આપણે ટકાવારી કોઈ બી વસ્તુ લાવો તો એને ગુણ્યા 100 કરવા પડે તો મિત્રો એવરેજ ડિમાન્ડ કેટલી છે એની 50
43.75 એટલે 43.75. અને પ્લાન્ટની કેપેસિટી મિત્રો આપણને શું કીધું છે અહીં યાદ રાખજો 30 મેગાવોટના 3 છે. કેટલા? 30 મેગાવોટના 3 એટલે 30 ગુણ્યા 3 એટલે જુદા જુદા પ્લાન્ટ છે, મશીનો જુદા જુદા છે. 30 નો 3 અને એક રિઝર્વેશન રાખ્યું છે એટલે 30 ગુણ્યા 1 થાય. મિત્રો આ બેનો ગુણાકાર એટલે 90 અને આનો 30 એટલે 120 ટોટલ થયું. તો 143.75 ભાગ્યા 120 કર્યું એને ગુણ્યા 100 કર્યા તો મિત્રો 36.47% શું થયું આપણું શું હશે પ્લાન્ટની કેપેસિટી આવે છે. પ્લાન્ટની કેપેસિટી કેટલા ટકા મિત્રો 66% આવી, બહુ ઓછી કહેવાય. મિત્રો લાખમાં આપણે શું શોધવાનું છે યુટિલાઇઝેશન ફેક્ટર. મિત્રો યુટિલાઇઝેશન ફેક્ટરનું સૂત્ર પણ IMP છે લીધું છે, આખું તાળવેલું સૂત્ર. તો યુટિલાઇઝેશન ફેક્ટરનું સૂત્ર છે મિત્રો મેક્સિમમ ડિમાન્ડ ભાગ્યા પ્લાન્ટની કેપેસિટી. શું મિત્રો મેક્સિમમ ડિમાન્ડ માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે એ અને પ્લાન્ટની કેટલી કેપેસિટી છે સંગ્રહ કરવાની. આપણી પણ કેપેસિટી હોય કે 2 રોટલી ખાવાની 3 રોટલી ખાવાની તો પ્લાન્ટ કેટલા ટકા મેગાવાટ ઉત્પન્ન કરી શકે છે એ ગુણ્યા 100. તો મિત્રો પ્લાન્ટની મેક્સિમમ ડિમાન્ડ કેટલી હતી 85 આપણે આપેલી છે 85 અને પ્લાન્ટની કેપેસિટી કેટલી છે આપણે જોઈ કેટલી છે 120 આપણે કાઢી ગઈ જો આ ફરી સમજાઈ દો. 30 ના કેટલા પ્લાન્ટ છે 3 એટલે 90 થયો અને 40 30 નો કેટલો પ્લાન્ટ છે એક પ્લાન્ટ રિઝર્વનો છે એટલે 30 થયો તો કેટલો થયો મિત્રો 120 યુનિટ ઉત્પન્ન કરે છે. એટલે આપણે 120 યુનિટ કર્યું ગુણ્યા 100 કરે એટલે એને કેટલું થયું યુટિલાઇઝેશન કેટલું આવ્યું 70 એટલે 70.83% જેટલું આવ્યું. મિત્રો આમાં આપણે બીજામાં શું શોધ્યું મિત્રો પહેલા તો એવરેજ ડિમાન્ડ શોધી, એવરેજ કાઢ્યું એક કલાકમાં કેટલા યુનિટ ઉત્પન્ન કરી શકીએ છે. એ કઈ રીતે કે આખા દિવસમાં કેટલું ઉત્પન્ન થાય છે 1050 અને દિવસના કલાક કેટલા 24 તો 1050 ભાગ્યા 24 કર્યા તો કેટલા આવ્યા એક કલાકમાં કેટલું 43.75 મેગાવોટ ઉત્પન્ન કરી શકીએ. એના પરથી આપણે લોડ ફેક્ટર શોધ્યું. લોડ ફેક્ટર શોધવા માટે શું કર્યું મિત્રો એવરેજ ડિમાન્ડ એટલે લોકોની માંગ કેટલા પાવરની છે એ જોયું અને મેક્સિમમ ડિમાન્ડ. તો એવરેજ ડિમાન્ડ કેટલી 43 લોકોની માંગ કેટલી 85 તો આપણે 51%. મિત્રો પ્લાન્ટની કેપેસિટી એટલે કેટલા ટકા ઉત્પન્ન કરી શકે એની કેપેસિટી છે. આપણી પર રોટલી ખાવાની કેપેસિટી હોય 4 રોટલી 3 રોટલી એ રીતે પ્લાન્ટની પર અમુક હદ જ હોય કે આટલી એની કેપેસિટી હોય એની બહાર ઉત્પન્ન થાય ના. એટલે પ્લાન્ટની કેપેસિટી કેટલી એવરેજ ડિમાન્ડ ભાગ્યા પ્લાન્ટની કેપેસિટી ગુણ્યા 100 તો કેટલાય મિત્રો 43 એની એવરેજ ડિમાન્ડ છે એક કલાકમાં 43.75 ઉત્પન્ન કરી શકે અને પ્લાન્ટની આપણે કીધું છે 30 ના 3 પ્લાન્ટ છે અને એક પ્લાન્ટ સ્પેરમાં રાખ્યો એટલે 30 ગુણ્યા 1 કર્યું 120 થયું એટલે 43 ભાગ્યા 120 ગુણ્યા 100 કરીએ એટલું 36.47% જેટલું આવ્યું. લાસ્ટમાં આપણે મિત્રો યુટિલાઇઝેશન શોધી. યુટિલાઇઝેશન ફેક્ટર તમને ખબર છે મેક્સિમમ ડિમાન્ડ ભાગ્યા પ્લાન્ટની કેપેસિટી ગુણ્યા 100. તો ભાઈ મેક્સિમમ ડિમાન્ડ કેટલી હતી એ આપી છે આપણે 85 મેગાવોટ અને પ્લાન્ટની કેપેસિટી કેટલી છે આપણે શોધીએ 120 થઈ તો આપણે ભાગાકાર કરી ગુણ્યા 100 કરી એટલે 70.83% જેટલું આવ્યું. મિત્રો આમાં આપણે બે એક્ઝામ્પલ જોયા, બેમાંથી એક એક્ઝામ્પલ ફરજિયાતપણે પૂછાય છે એટલે સારી રીતે ચોપડામાં બનાવી અને લખી કાઢ્યું. થેન્ક યુ મિત્રો.